અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી એક અત્યંત કરુણ, હૃદયદ્રાવક અને આંખોમાં આંસુની ધારા વહાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે સમગ્ર વિશ્વમાં વસતા લોકોના કાળજાને કંપાવી દીધા છે. અમેરિકાના વર્જિનિયામાં આવેલા એક વ્યસ્ત હાઈવે પર એક ભયાનક અને કાળજું ચીરી નાખનારો મોટો રોડ એક્સિડન્ટ સર્જાયો છે, જેમાં એક બેફામ સ્પીડે જતી મોટી મુસાફર બસે એક બે નહીં પરંતુ લાઇનમાં જતી પૂરી 6 ગાડીઓને બહુ જ જોરદાર રીતે અડફેટે લીધી હતી. આ પ્રચંડ ટક્કર એટલી બધી ભયાનક હતી કે અનેક ગાડીઓના કૂરચા બોલી ગયા હતા અને આ કાળમુખી બસ નિયંત્રણ ગુમાવીને રોડની બાજુમાં આવેલી એક ઊંડી ખાડીની અંદર પલટી મારી ગઈ હતી. આ ભયાનક રોડ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 માસૂમ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 34 થી પણ વધારે લોકો બહુ ખરાબ રીતે ઘાયલ થયા હોવાના સત્તાવાર અહેવાલ મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કાળજું કંપાવી દેનારો અકસ્માત અમેરિકાના વર્જિનિયાના સ્ટેફોર્ડ કાઉન્ટીમાં આવેલા ક્વાન્ટિકો વિસ્તાર નજીક ઇન્ટરસ્ટેટ 95 હાઈવે પર સર્જાયો હતો. આ બસમાં મોટી સંખ્યામાં ભારતીયો સવાર હતા, જેઓ નાનું મોટું કામ કરી રહ્યા હતા. આ બધા જ દક્ષિણ તરફ જતા માર્ગ પર બાંધકામ ક્ષેત્ર એટલે કે રોડના રિપેરિંગના કામના કારણે વાહનોની ગતિ સામાન્ય રીતે ધીમી પડી રહી હતી અને તમામ નાની ગાડીઓ લાઇનમાં ધીમે ધીમે આગળ વધી રહી હતી. પરંતુ તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક મોટી બસના ડ્રાઈવરે ટ્રાફિક જોવા છતાં સમયસર બસની સ્પીડ ધીમી કરીને અને બસ સીધી જ આગળ જતી 6 વાહનો સાથે ધડાધડ અથડાતી ગઈ. આ ભયાનક અકસ્માત સમયે તે કાળમુખી બસની અંદર કુલ 34 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને તેમાંથી ઘણા ભારતીયો હતા. આ અકસ્માતની આ ભયાનક ઘટના બનતાની સાથે જ હાઈવે પર મોતની ચીચિયારીઓ સાથે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ ટીમોએ તાત્કાલિક ધોરણે કુલ 44 જેટલા ઇજાગ્રસ્ત લોકોને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે નજીકની જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. ફેડરલ ટ્રાન્ઝિટ એડમિનિસ્ટ્રેશનના ઓફિશિયલ પ્રવક્તા પેટન વોગેલે મીડિયાને જણાવ્યું કે અત્યારે તેમના અનેક ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ જીવન અને મોતની વચ્ચે લડાઈ લડી રહ્યા છે અને સારવાર લઈ રહેલા લોકોમાંથી 3 મુસાફરોની હાલત વધારે પડતી નાજુક અને ચિંતાજનક છે, જ્યારે અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવરને પણ શરીરે નાની મોટી ઈજાઓ થઈ હોવાના કારણે તેને પણ પોલીસની કસ્ટડીમાં હોસ્પિટલની અંદર સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ આખા અકસ્માતની સૌથી વધુ ચોંકાવનારી, કરુણ અને આંખો ભીની કરી દે તેવી વિગત એ છે કે બસની ભયાનક ટક્કર વાગ્યા બાદ રોડ પર જતી એક કારની અંદર પળવારમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગી ગઈ હતી અને આગની જ્વાળાઓ એટલી બધી તીવ્ર હતી કે કારની અંદર સવાર એક જ વહાલા પરિવારના 4 સભ્યોને બહાર નીકળવાની સહેજ પણ તક મળી નહોતી અને તેઓ કારની અંદર જ જીવતા ભડથું થઈ ગયા હતા. સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ કમનસીબ મૃતકોમાં એક 45 વર્ષીય પુરુષ, 44 વર્ષની મહિલા, એક 13 વર્ષની નાની એવી માસૂમ દીકરી અને માત્ર 7 વર્ષનો નાનો દીકરો પણ સામેલ હતા, જેમના મોત થયા છે. તેઓ પોતાના પરિવાર સાથે હસતા રમતા સફર પર નીકળ્યા હતા અને આ કમનસીબ પરિવાર ગ્રીનફિલ્ડ મેસેચ્યુસેટ્સ વિસ્તારનો વતની અને રહેવાસી હતો. પોલીસ દ્વારા પરિવારની ઓળખ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ પરિવારના 4 સભ્યો ઉપરાંત બસની લપેટમાં આવેલી અન્ય કારમાં સવાર એક 25 વર્ષની નિર્દોષ યુવતીનું પણ આ ભયાનક અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકના વાદળા છવાઈ ગયા છે અને હાહાકાર અને મોતની ચીચિયારીઓ હજુ પણ ગુંજી રહી છે. દોસ્તો, આ અકસ્માતમાં બસમાં સવાર ભારતીય શ્રમિકોને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલો મળ્યા છે. તમે તપાસ કરજો કે તમારા સંબંધિતો નથી ને. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓ અને ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.